સોમનાથમાં નિરાધારના આધાર સંસ્થા દ્વારા સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી ટીમ મોદી મહિલા મોરચા મહામંત્રી મીનાબા જાદવ તેમજ હીરાબેન સતી કુંવર ટ્રસ્ટ અને એક્સ આર્મી મેનનું સન્માન અને બાબા અમરનાથની ગુફા સાથે ગણેશજીની આરતીનો લાભ લીધો હતો। વેરાવળના ડારી ટોલ પ્લાઝા પર આવેલા નિરાધારના આધાર સંસ્થા દ્વારા સાંજે આરતી બાદ બાબા અમરનાથની ગુફાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી સહિત સોમનાથમાં સ્ત્રી શક્તિને ઉજાગર સાથે સાર્થક કરી લોકહિત સેવાનો પૂરી પાડનાર મીનાબા જાદવની ટીમ મોદી મહિલા મોરચા મહામંત્રી તરીકેનું સ્થાન પ્રાપ્ત કરતા મીનાબા જાદવને બિલીપત્ર તેમજ ફોટો પ્રસાદી સાથે સન્માન કર્યું હતું, જેમાં અનેક સામાજિક અગ્રણીઓ તેમજ એક્સ આર્મી મેન મુકેશસિંહ ઝાલા તેમજ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી તેમજ સહિતના એક્સ આર્મી મેનનું તેમજ સોની હીરાબેન પ્રભુદાસ સતી કુંવર સેવા ટ્રસ્ટને ભાવભેર સન્માન કર્યું હતું। સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી દ્વારા જણાવ્યું હતું કે સોમનાથ વેરાવળમાં પોલીસ સદાય તત્પર અને કોઈપણ પ્રકારની તકલીફો મુશ્કેલી સમય મદદરૂપ થાય હંમેશા થતી રહે। જાહેર જનતાએ કોઈપણ પ્રકારની તકલીફો મુશ્કેલી સમય ટોલ ફ્રી નંબર પર ફોન કરી પોલીસની મદદ મેળવી શકાય હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામીએ જણાવ્યું હતું। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ જનક પારેખ, નિરાધારનો આધાર માનવ સેવા ટ્રસ્ટ। છેલ્લા 8 વર્ષથી અમે સોમનાથ જિલ્લામાં એક સંસ્થા ચલાવીએ છીએ, જેમાં રસ્તા ઉપર રખડતા ભટકતા માનસિક અસ્થિર લોકોને પૈસો આપી અને તેમને તેમના પરિવાર સુધી પહોંચાડવાનું એક કાર્ય કરીએ છીએ। છેલ્લા 6 વર્ષોથી અમે દર વર્ષે ગણપતિનું આયોજન કરીએ છીએ, પણ આ વર્ષે એક વિશેષ આયોજન કર્યું હતું, જેમાં વૃંદાવનની થીમ પર ગણપતિ બાપાને બિરાજમાન કર્યા છે અને આજના દિવસે આપણા દેશની જે સેવા કરે છે, રાષ્ટ્ર સેવા, અત્યારે નિવૃત્ત આર્મી મેન છે, માજી સૈનિકો આપણા વેરાવળ સોમનાથ જિલ્લાના, એમને આજે આરતી માટે આમંત્રિત કર્યા હતા અને તેમનું એક નાનકડું સન્માન રાખ્યું હતું। આ તબક્કે ઝાલાભાઈ જે ઝાલા સાહેબ છે, જે મારા પરમ મિત્ર છે, એમણે અમને ખૂબ સપોર્ટ કર્યો છે આજના દિવસમાં, અને આજે રાષ્ટ્ર સેવા, ધર્મ સેવા અને માનવ સેવા આ ત્રણનો એક સમન્વય થયો હતો, જેમાં પીઆઈ શ્રી ગોસ્વામી સાહેબ પણ હાજર રહ્યા હતા। મીનાબા જાદવ, ગીર સોમનાથ જિલ્લા મહામંત્રી ટીમ મોદી મહિલા મોરચો। આજે ખૂબ જ ખુશીને લાગણી વ્યક્ત કરું છું કે હર અને હરિ અને પાવન ભૂમિ ઉપર દાદા સોમનાથના સાનિધ્યમાં જીવતા જાગતા પ્રભુજીના દર્શન થયા, અને એ જીવતું જાગતું પ્રભુજીનું દર્શન કરાવતી સંસ્થા એટલે નિરાધારનો આધાર, જે વેરાવળ તાલુકામાં ડારીટોલ પ્લાઝાની નજીક આવ્યું છે। સોમનાથ દાદાને અને આજે અત્યારે નિરાધારના આધારની અંદર બિરાજમાન શ્રી ગણપતિ દાદાને આપણે ક્યારેય રૂબરૂ નથી જોયા, પરંતુ અમને લોકોને આજે નિરાધારના આધારમાં જે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સુંદર માનવ કલ્યાણ રૂપી આત્માને, જે જીવને પ્રભુજીનું નામ આપવામાં આવ્યું છે, જે તમારી અંદર અમારી અંદર જે આત્મા છે એને પ્રભુજીનું નામ આપ્યું છે। અમે આજે સાક્ષાત નિરાધારના આધારની અંદર પ્રભુજીના દર્શન કર્યા છે, અને એની સાથે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, અને એ આયોજન હતું આપણા દેશના સૈનિકોના સન્માનનું। એ સૈનિકો, આર્મી મેનો તેમજ દરેક દળના જવાનોનું સન્માન રાખવામાં આવ્યું હતું। એ સુંદર વિચાર આજે નિરાધારના આધારના ટ્રસ્ટીઓને હતો। એ આયોજનની અંદર આજે હાજરીમાં પીઆઈ શ્રી ગોસ્વામી સાહેબ તેમજ એક્સ આર્મી મેન શ્રી મુકેશસિંહ ઝાલા તેમજ ઘણા બધા આર્મી જવાનો, જેના નામ મને નથી ખ્યાલ, પરંતુ એમને હાજરી આપી અને એનું સન્માન કરવામાં આવ્યું ત્યારે ખૂબ જ ખુશી થઈ। અને એની સાથે હું આજે દેશના દરેક નાગરિકને, દરેક ભારતવાસીને એમ કહીશ કે આપણે લોકો દેશના આર્મી મેનો અને દરેક જવાનોનું સન્માન ક્યાંય ને ક્યાંય કરીએ છીએ, પરંતુ એની આગળ પણ એ લોકો જે વર્ષો પોતાનો કિંમતી સમય 15 થી 17 વર્ષો એ પોતાની યુવા અવસ્થાની અંદર આપણા લોકો માટે એ બોર્ડર ઉપર એ શહીદ થાય છે, અને એ જે સેવાનું કાર્ય કરે છે એ તો કરે જ છે, પરંતુ સલામ છે એ પરિવારને જે પોતાના દીકરાને, પોતાના સુહાગને અને પોતાના પિતાને, જે પરિવાર આપણા માટે, દેશ ભારતીય નાગરિકો માટે જે મોકલે છે, એ સલામ હું એમને કરું છું। આર્મી જવાનો અને દરેક સૈનિકોની સાથે સાથે એક કુટુંબને, એ પરિવારને, એ માને સલામ કરું છું, જે પોતાના કાળજાના કટકાને આપણા માટે એક બીજી માં, પોતાની આપણા જે ભારતમાં છે એની રક્ષા કાજે પોતાના દીકરાને, પોતાના કલેજાને આપણે જ્યારે અહીંયા શાંતિથી દરેક તહેવારો મનાવીએ છીએ, ત્યારે એ લોકો જ્યારે દેશની રક્ષા કરે છે ત્યારે આપણે અહીંયા તહેવારો ઉજવી શકીએ છીએ। આપણા ઘરના કુળદીપક, કોઈ પોતાની માં છે પોતાના કુળદીપકને ત્યાં મોકલે છે ત્યારે થાય છે, તો એ સલામ આપણે એ માને કરશું જે દરેક પરિવારમાંથી પોતાના છોકરાને મોકલે છે,
એ નાગરિકની, આપણા ભારતવાસીની દરેકની ફરજ છે કે એ શહીદો, એ પરિવારો, એ વીરનારીઓને સન્માનો થવા જોઈએ. અને આજની યુવા જાગૃત પેઢી છે એને જો આવા સન્માનો થતા રહેશે તો એને પણ પ્રેરણા મળશે કે અમારે પણ દેશની માં જવું છે. અને સૈનિકોનું જે સન્માન થાય છે ત્યારે ખબર પડે છે કે એ લોકો પોતાનો જીવ, પોતાની આત્મા અને પોતાના સપનાઓ બાળી અને આપણા માટે જે શહીદ થાય છે એના રક્ષા કાજે, એના પરિવારની રક્ષા કાજે આપણે ક્યાંય ને ક્યાંય યોગદાન આપવું જોઈએ. તો આજે એ યોગદાન નિરાધારનો આધારની અંદર દેશના દરેક સૈનિકો અને જવાનોનું, એક્સ આર્મી મેનો અને પોલીસ જવાનોનું જે સન્માન કરવામાં આવ્યું છે, ખૂબ જ લાગણીની ખુશી વ્યક્ત કરું છું. સાથે અભિનંદન આપું છું નિરાધારના આધારના દરેક ટ્રસ્ટીઓને અને ભાઈ શ્રી જનકભાઈને તેમજ એમની ટીમને કે આવા અવારનવાર યુવા જનજાગૃતિના પ્રોગ્રામો કરતા રહે અને દેશના દરેક માણસની અંદર એક પ્રવૃત્તિમય જિંદગી મળે અને આ પ્રભુજીના દર્શન કરવાનો અમને લોકોને લાવો મળે. જય હિન્દ.